અને મારું બેટું પેલા સુરેશભાઈ છે ને આ ગરીબના પૈસા લઈ હાલવાનું નોમ નથી લેતા. એટલે ક્યાં હે ઘૂમતાજી? અહીંયા પણ હું તમારા જોડે આવતો હતો. એટલે આ ક્યાં ફોડાઈ હતી? અહીંયા ફોડાઈ નથી તો અહીંયા તો ઓછામાં ઓછું અલ્યા તાર મારું બેટું મન તો લાગ્યું કે ફોડી નાખી તમે. અહીંયા પણ જાણે છે મમ કરાવું છે મારા પેલા પૈસા આનો પેલા ક્યાં? ઓ અહીંયા જાણે ઓછી ના આલ્યા. તમને પૈસા આખાથી જેડા આવી ગયા. અહીંયા આખા છે નહીં તો મારે પૈસા જોવે છે. આ કાલ લઈ જાજો. અહીંયા પણ કાલ ને કાલ તમે કેટલો બોને કાઢ્યો? તો 15 લઈ જાજો હડો. અહીંયા પણ ના મારે તો પૈસા જોઈ ના ના સાલે ઘૂમતાજી બેહો તમે આપણો હિસાબ કરવો છે. અહીંયા પૈસા નો હિસાબ કરજો. પૈસા તમે આજ નહીં આલ્યા. અહીંયા પણ મારા પૈસા જોવે છે. પૈસા આનો મને તમે કાલ આવશે હડો. અહીંયા કાલની વાત જોડો તમને મેં ફોન કર્યો ફોન ઉપાડ્યો તમે હેઠેનો લાડવો છોડું ખરા પૈસા લઈ ગયો છે અને એમ કહે છે કે ફૂમતાજીની ભાઈએ 3 વર્ષ થયો. હા હા બોલો. સુરેશભાઈ. હા વાઘુબા. કોમ કેટલા વર્ષ છે એમ કીધું તમે? 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષ છે એમ? ઓવે. પણ તારા કાલે તમે ફૂમતાજીને બે પેલા વાતો કરતા હતા કુ. અલ્યા હું નહીં હોન માર ભાઈ બીજો સહી હશે. પણ તમારી શકલ છે મારા કઈ તલે નહીં જોડે બોલો. તલ નહીં છોડ્યો હોય ની તલ છો ક્ષેત્રમાં ભાલ્યો નહીં એવું લાગે છે. અને તમે શું કહેતો તો? મને એમ કહેતો હતો કે હું શું છું આજે ફૂમતાજીને ભેળો થવા. એટલે ચમ ફૂમતાજી ભેગા થવા જો છો? એ હવે ચમ ફૂમતાજીને ભેળા થવા જાય મને શું ખબર બાબુબા? આ જો આખા ગામના પૈસા લઈ અને જેવા આરામ કરે છે સુખ શાંતિ. એટલે શું કરો છો કુ? અલ્યા ઉભા થો કુ ઉભા થો લ્યા અલ્યા ઉભા થો. આખા ગામનું કોઈ કેટલું બી બનાવ્યું પડું છે કુ. અલ્યા સુરેશભાઈ બોલો બોલો વાઘુભાઈ બોલો. અલ્યા કોઈ કેટલું બિલ બનાવ્યો આખા ગામના લઈ તમે? અલ્યા વાઘુભાઈ મેં કોઈના લીધા જ નહીં હજુ. કોઈ તમે પાપ લાગશે આવું ને આવું કરો છો? કોઈના પણ લીધા જ નહીં મેં. આપણે ગરીબોના ના લેવરા કુ ભૂલ્યો? યા ગરીબના. આ પેલા ગોળ્યા ફૂમતાજી ના અલ્યા ફૂમતાજીને તો પાલે મને 3 વર્ષ થઈ ગયા છે. એનો લાડવો એટલે મારું ઓળશું પેલા ફૂમતાજી સુરેશ ભૈયા હજુ સુધી મારું ઓળશું પૈસા નહીં આલ્યા પણ એમ મારું ઓળશું એના સેકડો ફીટ થઈ જાય ને એવી હું દવા કરાવડાવું છું કે ગામમાં કોઈ ના પૈસા આલે ને એવું અહીંયાનું પેલું ઘોડકે એવું કરવું છે ને કે અહીંયાના સેકડાય ફીટ અને પેલા ઘોડકે માથાય ફીટ અને એવું કરી નાખું કે બે મકા કોને ના રે કે બુટિયાય ના પહેરે એવું કોક કરવું પડશે. મારા બાપની છોકરાને ખોટું બોલતો હોય તો હોય નહીં તો પણ ગામમાં ઉધાર પૈસા લઈ લઈને તો ઓહો તમે જુઓ ને શિખર ચિયા ખાતા ભરે છે આવકુ. અને આ તમે હરતું બતાવું હું એનું. હવે તમે મોની તો સારી વાત છે નકે આ વાસુ વધારે ફોડવી પડશે તમારે. ઓ જાની આ વાસુ મારે નથી બોલાવાની ભયા કેમ? અહીંયા જાની વાસુ જો બોલાવાની છે. આ ફૂમતા તમારા વાસીનું બોલમણું કરશું પારું ને 2 દાડા ચેડ પૈસા આલી જાવ. હેઠે એનો લાડવો છોડું તેરે નામ કા કુત્તા પાલું. ચમ વાઘુબા મેરે નામ કા કુત્તા પાળો? એટલે આમ તમે આ ફૂમતાજી ને કાલી તો કુ વાતો કરતા જ રાખું. અલા મારા ભાઈ વાઘુબા ફૂમતાજી અરે મારો ભાઈ હતો. ચિયો વળી તમારો ભાઈ લે? અલા મારો ભાઈ છે મારો તલે નહીં છોડે હો મારો ભાઈ છે. હેઠે એના નામનો કુત્તો પાલું એનો લાડવો છોડું એમ કે છે કે મારો ભાઈ છે ને તલે છોડ્યો નહીં. ઓય ની કુ ક્ષેત્રમાં કુ તલે ભાલ્યો નહીં. હા વાઘુબા હા તમે કેનો લાડવો છોડો તાકજો? અલ્યા નહીં કેતો ફૂડો તો કો પૈસા લીધા છે આલો છો કે નહીં આલતા? ના મારા પાસે પૈસા જ નહીં. આ તો કુ 4 ભેગા થશો યે ને હવે. હવે જો મેં તો કોઈના પૈસા લીધા નહીં. હા હજી હું તો કોઈને ભેળો થવાનો નહીં. ચમ? ના હું શું લેવા થયું? આખા ગામની તિજોરીઓ ભરી છે એનો લાડવો છોડું અને તોય કહેશે અમે કે કોઈના પૈસા નહીં. અલા વાઘુબા તને કો પાપ લાગશે? પાપ મને શું લાગતું પણ તમે આખો દાડો એમ ચમ કહો છો કે લાડવો છોડો લાડવો છોડો. કેનો લાડવો છોડો કહેતું તમે? એટલે એમ નથી કહેતો ભૂડો. તો ભૂડું બોલો. ખૂબ બિલ મોટું બનાવ્યું છે તમે મારા રૂમાલ જેવડું હા ઈ કુ ભરો ભરો કુ એમ પણ કહેતો તો. તમારું રૂમાલ બતાવ દઉં જે બિલ તો કોઈ લસેલું નહીં આમાં લ્યો. અલા આ લ્યો. લે રૂમાલ ઉછળે. એટલે રૂમાલ છે ઉછળ્યો તે. અરે આખા ગામમાં તો પૈસા ખાઈ ગયો છે. તું જા નોથી વાઘુબા. અલ્યા આજે ઉઠી કુછ પૈસા માનતો ને આજે ઉઠી કુછ લા સુરેશભાઈ વાઘુભાઈ તમે લડો તમે. અલ્યા અરે ભાઈ હા આ આખા ગામનું કો બૂસ માર્યું પડું છે. એવું છે? અને પેલા ફૂમતાજીના 2 દાડા માર પૈસા લીધા હતા
હા અને આ શું કીધી ખબર છે હા કે મેં પૈસા જ નહીં લીધા અલા હરીભાઈ મેં ક્યાંક પૈસા લેતા નહીં મને ભાલ્યો છે લા તમે લ્યો જ છો કોક એવી વાત તો અભળી છે મી પણ આ કેટલા લીધા એ ખબર નહીં અલ્યા હરીભાઈ આ વાત કહું તમને આખા ગામનું કોઈ બૂસ માર્યું બરું છે એવું છે એમ અને આખા ગામનું બૂસ માર્યું એટલે જેવું તેવું નહીં મારતા તો આ તો ના કોઈ એના ઘરે કોઈ પેલા ભંડાર ભરવાનો હોય તો કરે છે શું બધું હું એ વિચારમાં પડી ગયો છું અને કોઈ પૂરું ખબર જ નહીં પડતી ઓયના ચેકડો ફિટ કરી નાખવા શીખું તો કરી નાખ તમે ફાહે રહેજો જ બેસજો હા પાલ જ રહેવું શું કીધું હા તમારે ખાલી બે ઉંકારા ધરવાના છે હાન હું જ કરવાનું છે કુ હા હો અલ્યા આ તો આરા બે આવે ને તો પૈસા લેતા લેતા એને ઉડાડવા છે મારે પહેલા અલ્યા કુનાક વાત કરો હાજી અલ્યા મારા બા બે બીજા આયા હતા પૈસા લેતા લેતા ઉડાડવાની વાતો કરતા હતા મને મારવાની વાતો કરતા હતા આ સુરેશભાઈ મારવાની વાતો કરતા હતા જો કે સુરેશભાઈ આખા ગામનું બૂસ મારે છે તોય પેલા કોઈ કે વાત મોટી મોટી કરે છે અલ્યા હું ગામમાં કોઈના પૈસા નહીં લેતો ને તમે ચમ મારું લોહી પીવો છો લા પધે ના લ્યો છો જમ જુઠ્ઠું બોલો અલ્યા તમે મન ભાલ્યો છે એ પેલો ખેલ એટલે હરીબા કો વાત કો આખા ગામનું મારવું તે તો મારી રહ્યા શીખું ઓએ અને તો કહે છે કે હું પૈસા ચાલું છું અને સુરેશભાઈ હા બોલો વાઘુબા માર્યું છે કો મારે ઓમ દાખો વાઘુબા હરીબા હા હું તમને એમ કહું છું કે તમે હમીરચી કરી જતા રહો. એટલે તમારે આમ મારે- કરવું શું છે એમ કો ખાલી મારે- કરું શું છે મારે ફૂમતાજી પાસે જાવું છે હે? અને યાર એમ કેવું છે તમે મને મારવા બે જણા મેલ્યા છે ને પણ જો તમને તો રોડ ઉપરથી ઉઠાઈ જાવ ફૂમતાલજી 2000 રૂપિયા આલ્યા છે બે ફોન થઈ ગયા છે કુ ઓએ કુ પોણી શોટ ઉપર છે ઉભા તારે થાય કુ અને કુયન પાય ટાઈમ જ નહીં આજી જા ભેર ઉભોસી બે દાડાનો ઉજાગરો છે એને કંપનીમાં જોઈ છે એટલે ચી કંપનીમાં જોઈશે કુ મેઠું પાડવા મેઠું ભરવા હોએ કુ એટલે ચમ મેઠું ભરવા તે તાર ધંધો કરીને તમને પૈસા આલ્યા હતા ભૂડું તાર કુશું તમને પાપ લાગશે એવું પાપ લાગશે હોએ દી કે અલ્યા વળી પાપ લાગતું છે મને પાપ તો લાગે જ નહીં તાર એવું વળી પાપ લાગતું છે હરીબા તમે પૈસા લઈને ખોટું બોલો તેરે નામ કા કુત્તા પાલો તાર હજી બાકુ મને એમ લાગતા આપણે સુરેશભાઈ ના લેન હા તો આપણે હવે રવાના થઈ જો કેમ કે એ માજી ભૂમતા જે મરવું છે ને મરસી નામ આપણું કુ પડશે એટલે કોહડો કર ભેગા થઈ જાવું છે હેલો ફૂમતાજી પાસે જાવું છે અને અહીંયાના દૂધે ધોઈને 2000 પાછા હાલવા છે વ્યાજે આલુ છે બધું અહીંયા હાલ જેવું છે